હરિ ઓમ હાલ સાઉન્ડ હાલ હરિ ઓમ હાલ સાઉન્ડ હાલ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः तस्मै श्री तस्मै श्री गुरुवे नमः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभ श्रीमद्वल्लभ नन्दनं श्रीमद्वल्लभ नन्दनं बोलिए भागवत भगवान की जय रामचंद्र भगवान की जय पवन सुत हनुमान जी महाराज की जय सब संतन भगवान की जय द्वारिकाधीश की जय वल्लभाधीश की जय गिरिराज धरण की जय श्याम सुंदर श्री यमुने महारानी की जय गंगा मैया की जय सुरापुरा दादानी जय कुलदेवी मात की जय पितृनारायण देव की जय अपने अपने गुरु महाराज की जय अपने अपने मात पिता की जय जलाराम बाबा की जय वीरबाई मात की जय नमः पार्वती पतये हर हर महादेव वल्लभ गुणे गावाने गावारे वल्लभ गुणे गावरे गावरे वल्लभ गुणे गावाने गावारे वल्लभ गुणे गावरे गावरे अवसरिया नहीं आवे आवारे अवसरिया नहीं आवे आवारे अवसरिया नहीं आवे आवारे अवसरिया नहीं आवे आवारे वल्लभ गुणे गावाने गावारे वल्लभ गुणे गावरे गावरे वल्लभ गुणे गावाने गावारे वल्लभ गुणे गावरे
કૃષ્ણ નામનો કરીએ ભજન એક શિવ નામનો કરીએ રે ભજન એક શિવ નામનો કરીએ હે ભાવે ભવસાગર તરીએ રે હે ભાવે ભવસાગર તરીએ રે ભજન કૃષ્ણ નામનો કરીએ રે ભજન કૃષ્ણ નામનો કરીએ ભજન એક કૃષ્ણ નામનો કરીએ રે ભજન એક કૃષ્ણ નામનો કરીએ રે ભજન એક શિવ નામનો કરીએ રે ભજન એક શિવ નામનો કરીએ રે હે ભાવે ભવસાગર તરીએ રે હે ભાવે ભવસાગર તરીએ રે ભજન એક કૃષ્ણ નામનો કરીએ 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 બોલો ભાગવત ભગવાન કી જય करार विंदे न पदार विंदम मुखार विंदे विनिवेशयन्तम पात्र शपुटे शयानं बालमुकुन्दं मनसा स्मरामि त्वमेव याचे मम देहि जिह्वे समागते दण्डधरे कृतान्ते वक्तव्यमेव मधुरं सुभक्त्या गोविन्द दामोदरमाधवेति श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्वा मृतमे देव गोविन्द दामोदर माधवेति गोविन्द माधव स्तोत्रनो प्रेमेથી પાઠ જે કરે दामोदर दया दाने सहजे गोलोक संचरे બોલીએ ભાગવત ભગવાન की जय બાલકૃષ્ણ લાલ की जय અશ્વમેઘ સહસ્ત્રાણી વાજપેયી શતાની ચ સુખ શાસ્ત્ર કથાયાશ્ચ
ભલેન સમતાન સુત નામના પુરાણી અને 88,000 ઋષિ મુનિઓ નૈમિષારણ્યની પાવન ભૂમિની અંદર બધા બેઠા છે. ચર્ચા ચાલી. હજારો વર્ષ સુધી ચાલે એવા યજ્ઞની તૈયારી થઈ ચૂકી હતી. યજ્ઞ સંપન્ન પણ થઈ ગયો અને અહીંયા 88,000 મહાત્માઓએ નક્કી કર્યું કે સત્સંગ કરીએ. બ્રહ્માજીએ બતાવેલી દિશા, તે જગ્યા અને તે જગ્યા ઉપર આવી અને સત્સંગની શરૂઆત થઈ. 6 પ્રશ્ન પૂછ્યા. આપણે સવારે ચર્ચા કરી ચૂક્યા. આપણે પણ આપણી પોતાની જાતને 3 પ્રશ્ન પૂછવા જોઈએ. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, અને આવ્યો છું તો હવે મારે શું કરી જવાનું છે. જેને આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધવું હોય એને, બાકી જેને કઈ લાગુ પડતું જ નથી આ સંસાર હાલે છે ભગવાનની કૃપાથી. શ્રી હરિનો મનસુબો સાચો, હર બ્રહ્માથી ના ફરે, માટે રાખ ભરોસો એક રાધાવરનો, કૃષ્ણને કરવું હોય એમ કરે. આ જગત, આખું જગત છે ને એ કાર્ય છે, પરમાત્મા કારણ છે. અને કારણ વગર કાર્ય કોઈ દિવસ શક્ય બને નહીં. મકાન હોય તો મકાન બનાવવા વાળો કોઈ હોય. કાર્ય એ આ જગત એ પરમાત્માનું કાર્ય છે. એને બનાવવા વાળું જગદીશ છે, પરમાત્મા છે. ઘણા કે હું ભગવાનને ન માનવું, ન માનું. ના ના, એમાં કઈ તારા માનવાથી કે ન માનવાથી કઈ ફેર નહીં પડે. ગામની અંદર કથા બેઠી હોય ને તો ઘણા એમ કે અમારે અહીંયા જ કથા બેઠી, પણ કે હું ન ગઈ. ઘણા કહેતા હોય અમારી કથા અહીંયા જ હમણાં બેઠી હતી, લ્યો, પણ હું ન ગયો. તો તું ન ગયો કઈ બ્રહ્માંડ નહીં ફાટી જાય? ગયો હોત તો સારું હતું, તારું કલ્યાણ થાત. આ તો આપણા કલ્યાણ માટે છે. શ્રી હરિનો મનસુબો સાચો, હર બ્રહ્માથી ના ફરે, રાખ ભરોસો રાધાવરનો, આ કૃષ્ણજીને કરવું હોય એમ કરે. ઘણા લોકો કહેતા હોય અમે ન માનીએ. પછી એને કહેવાનું મન થાય તો તમે કેને માનો? નારાયણ હવે કોઈ ન માની. ભગવાન છે જ નહીં, હોય તો માનીએ ને. તમે તમારા બાપુજીને માનો કે હા એને જ માનીને આ બેઠા. ઈ દેખાય છે એટલે અમે માનીએ છીએ. આ ક્યાં દેખાય છે? બરાબર. તમારા દાદા, ઈ દાદા આ બેઠા, એ દેખાય છે એટલે તમે માનીએ છીએ. પરદાદા ઈ નથી હો. એના બાપુજી કે ઈ નથી, એના બાપુજી કે ઈ નથી. એ તો બધા વયા ગયા છે. તો ઈ નહીં હોય ને? ના ના, હોય જ ને. શું કામ ન હોય? જેમ તારો દાદો, એનો દાદો, એનો દાદો, એ બધા હોય ને તો જ તું હોય. અને તું હોય ને તો સમજી લે કે પરમાત્મા હોય ને હોય. એના વિના સંભવ નથી. આપણે માનીએ કે ન માનીએ, પરમાત્માને કાંઈ ફરક પડતો નથી. આ તો આપણે આપણું કલ્યાણ કરવું હોય. સ્વામી રામસુખદાસજી પોકારીને કહે છે, આપણા સંત રણછોડદાસજી બાપુ પોકારીને કહે છે કે હે જીવ, આ બીજી બધી વ્યર્થની ચર્ચા મૂકી દે અને ભગવાનના ભજનમાં લાગી જા.
6 પ્રશ્ન પૂછ્યા અને આ 6 પ્રશ્નના જવાબની અંદર પ્રશ્ન એક એવો પણ પૂછવામાં આવ્યો છે કે ભગવાન અવતાર શું કામ લે છે? જબ જબ હોઈ ધર્મ કી હાની બાઢહિય ધર્મ असुर अभिमानी। जब जब होई धर्म के हानि बाढ़हि अधम सुर अभिमानी। तब तब धरी प्रभु विविध शरीरा हर ही कृपा निधि सजन पीड़ा। तब तब प्रभु धरी विविध शरीरा हरहि कृपा निधि सजन पीड़ा। पहलो प्रश्न परम श्रेय શું? કૃષ્ણ ભક્તિ પરમ શ્રેય. શાસ્ત્રનો સાર શું? શાસ્ત્ર સારસ્ય એવહી. શાસ્ત્રનો સાર પણ એ જ છે કૃષ્ણ ભક્તિ. પ્રયોજન શું કામે? પ્રયોજનમ સતામ રક્ષા. આ જગતની અંદર જે પોતાના નિજ ભક્તો છે એનું કલ્યાણ કરવા માટે થઈ અને પરમાત્મા અવતાર ધારણ કરે છે. પ્રયોજનમ સતામ રક્ષા. કર્મ કૃપા. ભગવાન આ જગત ઉપર માત્ર હંમેશાને માટે કૃપા અનુગ્રહ કરે છે. અને આ જગત જોવો, ડોંગરે દાદા બહુ સરસ માટે એક વાત કરતા કે આ જગત મળે ને ત્યારે હંમેશા અધૂરું મળે, પણ પરમાત્મા જ્યારે મળે ને ત્યારે પૂરેપૂરા મળે. જગત હંમેશાને માટે અધૂરું મળે. ગમે એને પૂછો ને કે આમ બધું બરાબર, પણ આ એક હા એ ગમે એને પૂછી લેજો. દરેક ને પૂછો એટલે આ એક જ ફરિયાદ કરે, આમ બધું બરાબર હો, આમ કાંઈ વાંધો નહીં, આમ કાંઈ વાંધો નહીં, આમ બધું બરાબર, પણ આ એક આ જરાક છે ને જાતું જ નથી. જિંદગી વહી જાય તો નથી જાતું. જગત મળે હંમેશાને માટે અધૂરું મળે, પણ પરમાત્મા મળે એટલે પૂરેપૂરા મળે. પ્રયોજનમ સતામ રક્ષા. કર્મ કૃપા અનુગ્રહ કરવું એ જ ભગવાનનો ધર્મ છે. અવતારામ અસંખ્યાયામ. ભગવાનના અવતારો અસંખ્ય થાય છે. જેવી ભક્તની ભાવના હોય એ પ્રમાણે પરમાત્મા આવવા માટે તત્પર છે. ભગવાન આ નિજધામ છોડી અને જ્યારે સ્વધામ ગયા છે, અને જોજો એટલે જ આ ભાગવતજીનો મહિમા છે. આપણે આ ભાગવત ગ્રંથને આપણા માથા ઉપર ધારણ કરીએ છીએ. આ કોઈ સામાન્ય ચોપડો નથી, આ કોઈ સામાન્ય નવલકથા નથી, સામાન્ય કોઈ લેખકે લખી નાખ્યું ને આપણે અહીંયા મૂકી દીધું મેંડા પગે લાગવા અને આ તો આગે સે ચલી આતી નહીં. આ સાક્ષાત ભગવાન બિરાજે છે. નહીતર ડોક્ટર, એન્જિનિયર જેના દુનિયામાં ડંકા વાગતા હોય પોતાના નામના, કે બહુ મોટા ડોક્ટર હોય અને અહીંયા લાખો કરોડો રૂપિયા એ કમાતા હોય પોતાની વિદ્યા દ્વારા, અને જે ડોક્ટરનો અભ્યાસ કર્યો એ કોઈ દી ચોપડા માથે લઈને નીકળ્યા? નકર એને હિસાબે જ આખા જગતમાં એનો યશ ગવાતો હોય તો એને નીકળવું જોઈએ ને. એ આ જગતનું સાધન છે, પરલોકનું સાધન નથી. આ ભાગવતમાં એવું શું છે? ભગવાન કૃષ્ણ જ્યારે સ્વધામ ગયા ને ત્યારે જરા નામના પારધીએ બાણ માર્યું છે અને કાળિયા ઠાકર ભગવાન કૃષ્ણ લીલા સમેટવાની તૈયારી. અને અહીંયા ભગવાન પગ ઉપર પગ ચડાવીને બેઠા છે અને જરા નામનો પારધી આવ્યો અને આવીને બે હાથ જોડ્યા છે. ઠાકુર પ્રભુ, મને એમ કે કોઈ મૃગલો હશે, મને ખબર નહોતી કે આપ અહીંયા બિરાજો છો. પ્રભુ, મારાથી ભૂલ થઈ ગઈ અને મને તો મૃગ જાણી અને મેં બાણ છોડ્યું આપના ચરણમાં, આપના હસ્ત હાથમાં અને આપના મસ્તકમાં લાગ્યું. હે ગોવિંદ, અજાણતા જ મારાથી આ કર્મ થઈ ગયું છે. ત્યારે ભગવાન કૃષ્ણ એ પીપળા નીચે બોલ્યા છે કે જરા, ગયા વખતે મેં તને છુપાઈને માર્યો હતો, આજ વખતે તારો વારો. આ તો કર્મ ભૂમિ છે, જરા તું રડીશ નહીં.
અહીંયા દારૂક આવે બાજુમાં, દારૂકને કીધું કે તું દ્વારિકા જા. ઉદ્ધવજી આવ્યા, ઉદ્ધવજી ભગવાનની આ લીલા સમેટવાની લીલાને જોઈ અને અહીંયા આંખની અંદર આંસુ આવ્યા અને ઉદ્ધવજી રડે છે કે ગોવિંદ પ્રભુ આપ હવે આ નિજધામ છોડી અને સ્વધામ જાવ છો, તો પછી તમારા જે ભક્તો છે એને સહારો કેનો, એને આધાર કેનો? હે પ્રભુ મને તમે સાથે લેતા જાવ. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે ઉદ્ધવ, આ જગતની અંદર જીવ આવે છે એકલો અને જાય છે એકલો. એકલા રે આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. દિવસ અને રાત આપણે કદાચ ભેગા રહેતા હોય ને, જેના વિના આપણે એક ક્ષણ પણ ચાલતું ન હોય ને, પણ અંત સમય જ્યારે આવશે ને ત્યારે જવું પડશે એકલું. આવ્યા એકલા, આવ્યા પછી આ જગતની માયાની અંદર બંધાયા, સંબંધોની અંદર, પણ જવું પડશે પણ એકલા. ભગવાન કૃષ્ણ ઉદ્ધવને કહે છે કે ઉદ્ધવ, આ જગતની અંદર જીવ આવે છે એકલો અને જાય છે એકલો. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. કોઈ સાથ નહીં આપે. આ જગતમાં આવ્યા પછી આપણે બનાવેલા સંબંધો, આ જગતમાં આવ્યા પછી આપણા બનાવેલા સંબંધો, કારણ કે આ સંસાર જ નાશવંત છે. સંસારની એક પણ ચીજ શાશ્વત નથી. વિચાર તો તમે કરો, આ જગતમાં આવ્યા પછી આપણે બનાવેલા સંબંધો, અરે આપણું આ શરીર સાથ નથી આપતું, તો આ બીજા બધા આ શરીરથી બનાવેલા સંબંધો કેવી રીતે સાથ આપે? હે ઉદ્ધવ, આ જગતમાં જીવ આવે એકલો અને જાય છે એકલો. કાલે જાની કેડી ગાયાના સાથે, કાળી કાળી રાતડી ગાયાના સાથે. કાળી જાની કેડી ગાયાના સાથે, કાળી કાળી રાતડી કાયાના સાથે, કાયાના સાથે ભલે પોતાના જ પણ તો પોતાના વિના, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. હે ઉદ્ધવ, આ જગતમાં જીવ આવે એકલો અને જાય એકલો. અને મરણ, મરણ એ તો મોટેરો માર છે. પ્રસંગ આપણો જ હોય ને આપણી જ ગેરહાજરી હોય. બોલો, આખી દુનિયા ભેગી થઈ હોય, જેના નામ ઉપર, જેના નામ ઉપર આખી દુનિયા ભેગી થઈ હોય, પ્રસંગ આપણો જ હોય ને આપણી જ ગેરહાજરી હોય. ફોટો રાખ્યો હોય, બધા આવે, પગે લાગે, ફૂલ મૂકે, પોતપોતાના ભાવ અનુસાર શ્રદ્ધાંજલિ આપે, પોતપોતાના ભાવ અનુસાર શ્રદ્ધાંજલિ આપે અને બધા પગે લાગી લાગી. નહીતર પ્રસંગ આપણો જ હોય ને ગેરહાજરી આપણી.
સાથી વિના સંગી વિના એકલા જવાના. આ જગતની અંદર આવ્યા છીએ એકલા અને જવાનું એકલા જ. આ સદગુરુ ભગવાન અને શાસ્ત્ર એ મને ને તમને સાવધાન કરે છે કે હે જીવ, આ જગતમાં આવ્યા પછી પ્યાર પ્રભુને તું કરતો જા. અહીંયા ઉદ્ધવજી બાજુમાં ઉભા છે. નંદનંદન યશોદા નંદન સરકાર એવા ભગવાન શ્રી કૃષ્ણ એ લીલા સમેટવાની તૈયારી કરી રહ્યા છે. અને અહીંયા ઉદ્ધવજીએ બે હાથ જોડ્યા છે. પ્રભુ, મારી એક વિનંતી છે, મારી એક અરજ છે, આપ મને સાથે લેતા જાઓ. ભગવાન કૃષ્ણ અહીંયા ધર્મોપદેશ કરે છે અને અહીંયા ઉદ્ધવજીને કહે છે, ઉદ્ધવ, આ જગતની અંદર જીવ આવે એકલો, જાય એકલો, હું તને સાથે નહીં લઈ જઈ શકું. ઉદ્ધવજી રડવા લાગ્યા અને કહે છે કે પ્રભુ, તો પછી આપનો વિયોગ હું કઈ રીતે સહન કરી શકીશ? મને જીવવા માટે કોઈ આધાર તો જોઈએ ને. કઈક તો આધાર તમે આપો, કઈક તો આ ઉદ્ધવ ઉપર તમે કૃપા કરો. અને અહીંયા આવે ભગવાન કૃષ્ણ, જેનો સ્વભાવ જ કૃપા કરવાનો છે, જેનો સ્વભાવ જ અનુગ્રહ કરવાનો છે, એવા ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે લ્યો ઉદ્ધવજી, આ મારી ચરણ પાદુકા છે ને, આ ચરણ પાદુકા તમે રાખો. અને અહીંયા પોતાનું જે જ્ઞાન હતું ને, એ પોતાનું જ્ઞાન ઉદ્ધવજીને આપે છે. અને અહીંયા ઉદ્ધવજીને કીધું કે સાંભળો ઉદ્ધવજી, મારી આ ચરણ પાદુકા હું તમને ભેટ આપું છું. મારું જ્ઞાન એ હું તમને આપું છું, પણ મારું જે તેજ અને મારી જે શક્તિ છે ને, એ હું શ્રીમદ ભાગવતજીની અંદર પધરાવું છું. જે કોઈ આ કલિકાલનો જીવ છે ને, એ મારા શરણે જ આવશે, મારી સેવા અને પૂજા કરશે, ખાલી અક્ષત પુષ્પ અને પોતાનો મનોરથ સિદ્ધ કરશે, તો એ મનોરથ એનો હું સિદ્ધ કરીશ. ખાલી વંદન કરવા માત્રથી, ખાલી પરિક્રમા કરવા માત્રથી, વિષ્ણુ પુરાણની અંદર તો કેટલું લખેલું છે કે જે ઘરની અંદર શ્રીમદ ભાગવતજી વિરાજતું હોય, જે ભાગવતજીની સેવા અને પૂજા થતી હોય, ભાગવતજીની પરિક્રમા થતી હોય, ભાગવતજીને દંડવત નમસ્કાર થતા હોય, જે જીવ ભાગવત પરાયણ હોય. અને આપણે સવારના સત્રમાં પણ જોઈ લીધું કે પદ્મ પુરાણની અંદર પણ એ જ ચર્ચા બતાવી. અને અહીંયા ગોકર્ણ મહારાજે પોતાના બાપ આત્મદેવને ઉપદેશ દીધો કે પિતાજી, આ જગતના સંબંધો બધા નાશવંત છે, શાશ્વત કેવલ પરમાત્મા છે. શ્રી હરિના ચરણારવિંદ પકડી લો અને પિતાશ્રી કરવા જેવું હોય ને તો શ્રીમદ ભાગવતજીનો 10મ સ્કંદનો પાઠ કરજો. ભગવાન ઠાકોરજી તો એવા દયાળુ છે ને, એ જીવ ઉપર કૃપા કરશે અને અંત સમયે તમને પરમાત્માનું ધામ મળશે. એ જ આત્મદેવ નીકળી ગયા અને વનની અંદર આવ્યા અને ભાગવતજીના 10મ સ્કંદનો પાઠ કરી કૃષ્ણ સેવા પરાયણ થઈ. અને અહીંયા ગોકર્ણ મહારાજના વચન કે પિતાજી, આ બધું છોડી દો. ભગવદ ગીતાની અંદર પણ કીધું કે તેન ત્યક્તેન ભુંજીતા, ત્યાગીને ભોગવો. આ સંસાર ખોટો છે જ નહીં. રામકૃષ્ણ પરમહંસ કહેતા, આ સંસારમાં મારીને તમારે રહેવાનું છે, પણ કેવી રીતે? જળ કમળવત, પાણીમાં જેમ કમળ હોય ને એને જલ સ્પર્શ ન કરી શકે, એમ આપણે આ જગતની અંદર રહેવાનું છે. પણ આપણે બધું માથે લઈને બેઠા છે ને, એમાં દુખી થાય છે. મારું મારું મારું, અને જીવને મારે છે મારું. એક હોનાની કટકી ને લોઢાની કટકી બે બેનપણી બજારમાં ભેગી થઈ ગઈ. એટલે હોનાની કટકી ને લોઢાની કટકી બે બેનપણી વાતુએ ચડી ગઈ. અને એમાં હોનાની કટકી લોઢાની કટકી બે બેનું માંડી રોવા. અને આમી બેનોનો સ્વભાવ હોય, વાતુ ચડી જાય તરત, ઓળખાણી તરત કાઢી લે. અમારે પુરુષોમાં વાર લાગે થોડી, આત્મીયતા સહજમાં હોય. એટલે બે લોઢાની કટકી હોનાની કટકી રૂપક બાંધ્યા છે. જોજો, આ મને તમને સમજાવવા માટે કવિએ રૂપક બાંધ્યા છે. બે વાતો ચડી ગઈ. હોનાની કટકી કે બેન, મારી ઉપર તો દુઃખ એટલા બધા પડે છે ને કે વાત જ જવા દે. મારા ઘાટ ગળવાના હોય ને એટલે મને છે ને ઓલી એરણ ઉપર રાખવામાં આવે ને, ટીપવામાં આવે ને, તપાવવામાં આવે ને, તાર કરવામાં આવે ને, તાણે ને, ખેંચે ને, ટીપે ને, પછી મારા ઘાટ ગળે. બેન, મારી ઉપર તો એટલા બધા દુઃખ છે ને, હું તને વાત કરું. આ બધી વાત લોઢાની કટકી સાંભળી અને પછી લોઢાની કટકી હોનાની કટકીને કહે છે કે બેન, તારી ઉપર તો કાંઈ દુઃખ નથી. કેવી રીતે?
તને એરણ ઉપર જે રાખે એ એરણ છે ની, બોલે લોખંડની. તારી પર ઘણના ઘા પડે એ હથોડી છે ની, બોલે લોખંડની. તો બેન તારું દુઃખ એ કાંઈ દુઃખ જ નથી. તો મારી ઉપર કેવું દુઃખ પડે છે હું તને કહું, હું લોઢાની, મને જે એરણ ઉપર રાખે ને એ એરણે લોઢાની, અને મારી ઉપર જે ઘા પડે છે ને એ હથોડી લોઢાની. મને તો મારા ને મારા મારે છે. સમજાય છે? રામકૃષ્ણ પરમહંસ જેવા પરમ વિરક્ત સંત વિચાર કરો, એમ કહે છે કે આ જગતની અંદર રહેવાનું કેવી રીતે? જળ કમળવત, પાણીમાં જેમ કમળ રહે છે અને જેમ પાણી સ્પર્શ નથી કરી શકતું. અને આ મહાપુરુષો જેટલા જેટલા ભગવાનના ભક્ત થયા, આપણા જલારામ બાપાએ ક્યાંય ઘર નથી છોડ્યું, ઘરમાં જ રહ્યા છે. 14 બ્રહ્માંડના નાથને આવવું પડ્યું. ગૃહસ્થાશ્રમ એવો પવિત્ર હોય તો આજે પણ ભગવાન આવવા માટે તૈયાર છે. ભગવાન કહે છે મને પાત્ર જડતું નથી, ક્યાં જાવ? કરદ મને દેવહૂતિજી જેવું પાત્ર મળે, નંદ બાવા અને યશોદા જેવું પાત્ર મળે, વસુદેવ અને દેવકી જેવું પાત્ર મળે, કૌશલ્યા અને દશરથ જેવું મને પાત્ર મળે ને તો તત્ક્ષણ પ્રગટ થવા માટે હું તૈયાર છું. 6 પ્રશ્નના જવાબમાં જેમ કીધું ને, અસંખ્યાયામ અવતારામ, ભગવાનના અસંખ્ય અવતારો છે, પણ ભગવાનનો સ્વભાવ કૃપા કરવાનો છે. હંમેશાને માટે જીવ ઉપર એ કૃપા કર્યા કરે, કૃપા કર્યા કરે, કૃપા કરે. જે એમના પરાયણ થાય. એક પણ આપણે પ્રયત્ન કરીએ પ્રભુ તરફ જવા માટે, તો ને આપણે સન્મુખ થઈએ તો ને. રામભદ્રાચાર્યજી બહુ સરસ એક દ્રષ્ટાંત આપતા, આપે કદાચ સાંભળ્યું હશે. યમુનાજીની કિનારે નંદ નંદન યશોદાનંદન સરકાર એવા ભગવાન શ્રી કૃષ્ણ ઠાકોરજી બિરાજે છે. હાથમાં એક જેષ્ટિકા એટલે કે લાકડી લીધી છે. નવા વર્ષનો દિવસ છે અને ઠાકોરજી આમ યમુનાજીના નીર છે ને, આમ ઠાકોરજી ના ચરણારવિંદ યમુનાજીના નીર છે એ પ્રભુના ચરણનો સ્પર્શ કરી અને ધીમે 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 વહી રહ્યા છે. યમુનાજી પણ ઉતાવળ નથી કરતા. આજ મારા પ્રભુનું મિલન થયું છે ને તો જાણે પ્રભુની સેવા કરતા 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 શ્રી યમુનાજી વહી રહ્યા છે. વાકડિયા વાડ છે, પીળું પિતાંબર ધારણ કર્યું છે, ગળાની અંદર વૈજયંતી માલા એ ઠાકોરજીએ પહેરી છે. અને પ્રભુ એ યમુનાજીની કિનારે શાંત બેઠા છે. અને માં યશોદાજી જોવે કે લાલન શું કરે છે. આ માને ટેવ હોય, માં ઘર કામ કરતી હોય ને આમ ધ્યાન બતાવી હોય, આમ ઘરની અંદર બાળક હોય ને એટલે આમ આમ બરાબર આમ બધે ધ્યાન હોય કે શું કરે છે, તોફાન નથી કરતો ને. એટલે લાલનજી બેઠા છે યમુનાજીની કિનારે અને માં યશોદાજી પાછળ આવીને ઉભા રહી ગયા. ભગવાનને ખબર નથી, અહીંયા પ્રભુ હાથમાં લાકડી લીધી છે અને યમુનાજીમાં બધા લોકો દીપદાન કરે ને, બધા દીપદાન કરે એટલે હજારો અને લાખો દીવડાઓ યમુનાજીના વેણની અંદર તણાઈને જાય છે. અને એમાં બાલકૃષ્ણ પ્રભુએ એક લાકડી લીધી અને આમ દીવાને ખેંચે કાંઠે મૂકે, દીવાને ખેંચે કાંઠે મૂકે, દીવાને ખેંચે કાંઠે મૂકે. યશોદાજી જોવે, યશોદાજી આવ્યા બાજુમાં. લાલન, હા માં. બેટા તું શું કરે છે? કાઈ નહીં માં, હું તો રમું છું. પણ માને ખબર છે કે આનું કઈ રમવાનું હોય નહીં, કાંઈક આમાં રહસ્ય હોય. ભગવાન એવા સુંદર લાગે છે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ અધરમ મધુરમ વદના મધુરમ હસિતમ મધુરમ હસિતમ મધુરમ. મધુરાધિપતે રખિલમ, બધું જ મધુર છે. મહાપ્રભુએ જ્યારે ઠાકોરજીના ગુણ ગાયા, જ્યાં સ્વરૂપ જોયું છે,
ગોપા મધુરા, ગાવો મધુરા, યષ્ટિ મધુરા, સૃષ્ટિ મધુરા, ભગવાનનું બધું મધુર. અને અહીંયા વાકડિયા વાડ અને માં યશોદાજી બાલકૃષ્ણ પ્રભુના એ વાકડિયા વાડની અંદર જે હાથ ફેરવો, પોતાનો હેતાળ હાથ માં યશોદાજીએ ફેરવો. બેટા લાલન, હા મૈયા, બેટા તું શું કરે છે? દીવો ખેંચે કાંઠે મૂકે, દીવો ખેંચે કાંઠે મૂકે. પછી માં યશોદાજી બોલ્યા કે બેટા લાલન, આજે નવા વર્ષનો દિવસ છે ને બેટા, તો આ યમુનાજીની અંદર હજારો લાખો ને કરોડો દીવડાઓ તણાઈને જાય છે. તું કેટલાકને ખેંચીશ, કેટલાકને કાંઠે મૂકીશ? અને અહીંયા ભગવાન મીંડા હસવા. ભગવાને હસીને માં યશોદાજીને બહુ સરસ જવાબ દીધો. અરે માં યશોદા ને લાલનજી કહે છે કે મૈયા, હા બેટા, આજે બધા જ દીવડાઓ, હજારો લાખો દીવડાઓ તણાઈને જાય છે ને, એ બધાનો ઈજારો, બધાનો ઠેકો મેં નથી લીધો, પણ એ તો જે દીવડા મારી બાજુમાં થઈને નીકળશે ને એને હું ખેંચીશ, એને હું કાંઠે મૂકીશ, એને હું ભવસાગર પાર ઉતારીશ. સમજાય છે? આ વાત મારી ને તમારી છે. આ બધા દીવડાઓનો ઠેકો મેં નથી લીધો. આમ તો ભલે જાય, હજારો ને લાખો દીવડાઓ તણાઈને જાય છે માં, એની સાથે મારે કઈ લેવા દેવા જ નથી. એ તો મને ભજે. અર્જુનને કીધું ને, મને ભજે ઈ મારો રે અર્જુને, મને ભજે ઈ મારો. કૃષ્ણજી કાળા અર્જુન મને ભજે મારો. આવડે તો તાલી પાડજો. જય હો. ગોરા માટે કુંભાર બનીને, ગોરા માટે કુંભાર બનીને, પગે ખુંદેલ મેં તો તારો અર્જુન મને ભજે મારો. અર્જુન મને ભજે મારો. કહે છે કૃષ્ણજી કાળો અર્જુન મને ભજે મારો. કહે છે કૃષ્ણજી કાળા અર્જુન મને ભજે મારો. ભોજા ભગતની શાયરી में छापी, भोजा ભગતની શાયરી છાપો. ભોજા ભગતની શાયરી में छापી, ભોજા ભગતની શાયરી છાપી. અને માથે ઉપાડેલ ભારો અર્જુન મને ભજે મારો. કહે છે કૃષ્ણજી કાળો અર્જુન મને ભજે મારો. છેલડા મને ભજે મારો. જલ
જલારામજીની ઝૂંપડીએ જઈને જલારામજીની ઝૂંપડીએ જઈને ઓ જલારામજીની ઝૂંપડીએ જઈને જલારામજીની ઝૂંપડીએ જઈને વીરબાઈને માગનારો રે અર્જુન મને ભજે મારો વીરબાઈને માગનારો રે અર્જુને મને ભજે મને ભજે હે મારો રે અર્જુન મને ભજે મારો મને ભજે ઈ મારો રે અર્જુન મને ભજે કહે છે કૃષ્ણજી કાળો રે અર્જુન મને ભજે મારો કૃષ્ણજી મારો રે અર્જુન મને ભજે છેલડા હો છેલડા માખણના ખેલડા માખણના કેલડા છેલડા હો છેલડા માખણના ખેલડા છેલડા હો છેલડા માખણના બેલડા હે રાણી રાધાના પ્રાણ આધાર છેલડા ઓ રાણી રાધાના પ્રાણ આધાર છેલડા છેલડાઓ છેલડા માખણના છેલડા હે છેલડા ઓ છેલડા માખણના ખેલડા છેલડાઓ છેલડા માખણના છેલડા આવો અલબેલડા ઘરમાં એકલડા આવો અલબેલડા ઘરમાં એકલડા આવો અલબેલડા ઘરમાં એકલડા આવો અલબેલડા ઘરમાં એકલડા હે નહીં આવત નંદજીની આણ છેલડા આવો તો નંદજીની આણ છેલડા ઓહો નહીં આવતો નંદજીની આણ છેલડા નહીં આવો તો નંદજી આણ છેલડા એ છેલડા ઓ છેલડા માખણના ગેલડા છેલડાઓ છેલડા માખણના બેલડા એ ધીરેથી આવજો સાકર ખકડાવજો ધીમેથી આવજો સાકળ ખખડાવજો એ ધીરેથી આવજો સાકર ખકડાવજો ધીમેથી આવજો સાકળ ખખડાવજો હે જોજો કોઈને ના થાય જાણ છેલડા કોઈને ના થઈ જાણ છેલડા ઓહો જોજો કોઈને ના થાય જાણ છેલડા જોજો કોઈને ના થઈ જાણ છેલડા છેલડા ઓ છેલડા માખણ ના ગેલડા છેલડાઓ છેલડા માખણના બેલડા એ છેલડા ઓ છેલડા માખણ ના ગેલડા છેલડાઓ છેલડા માખણના છેલડા રાણી રાધાના પ્રાણ આધાર છેલડા રાણી રાધાના પ્રાણ હાર છેલડા છેલડા ઓ છેલડા માખણ ના ગેલડા છેલડાઓ છેલડા માખણના છેલડા છેલડા ઓ છેલડા માખણ ના ગેલડા છેલડાઓ છેલડા માખણના છેલડા કૃષ્ણ કનૈયા લાલ કી જય.
બોલો ભાગવત ભગવાન કી વલ્લભાધીશ કી ગિરિરાજ ધરણ કી શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જય મુદીરયેત. ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે સાંભળો ઉદ્ધવજી, મારું જે શક્તિ, મારું જે તેજ છે એ હું શ્રીમદ ભાગવતજીની અંદર પધરાવું છું. તમને મારી આ ચરણ પાદુકા હું પધરાવું છું. અને અહીંયા ઉદ્ધવજી વારંવાર ભગવાન કૃષ્ણના ચરણમાં દંડવત નમસ્કાર કરી અને ત્યાંથી એ વિદાય થાય છે. ભાગવતજીનો મહિમા એટલે છે, મેં સવારે પણ કીધું હતું કે આયોજન કથાના નાના મોટા હોય છે, કથા તો કથા હોય છે. મહાત્મ્યની અંદર તો ત્યાં સુધી લખેલું દુર્લભેવ કથા લોકે શ્રીમદ ભાગવતોદ્ભવા કોટિ જન્મ સમુત્થેન પુણ્યનેવતુ લભ્યતે. જ્યાં કથા થતી હોય, સુખદેવજી મહારાજ અને પરીક્ષિત રાજા, હજારો ઋષિ મુનિઓ બેઠા છે. આમ તો શ્રોતાના પણ પ્રકાર છે. હજારો માણસો હોય, એમાં ખરેખર શ્રોતા કેટલા? અને ભલે 25-50 માણસો બેઠા હોય, પણ એમાં શ્રોતા કેટલા? બધા શ્રોતા નથી હોતા. મહાપ્રભુજી આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી જ્યારે દિનકર આવે ત્યારે જ એ સુબોધિનીજીના એ પન્ના ખુલે. શું કામ ખુલે? સર્વસ્વ જેને સમર્પિત કરેલું છે. શ્રોતાના પ્રકારની અંદર પરીક્ષક જે પરીક્ષા કરવા આવે એને પણ કોઈ ધર્મ લાભ મળતો નથી. અહીંયા ટીકાની અંદર લખવામાં આવ્યું છે શ્રોતાઓના પ્રકાર, જેમ વક્તાના પ્રકાર છે એમ શ્રોતાના પ્રકાર. પરીક્ષક માત્ર પરીક્ષા કરવા માટે આવે. આપણા બ્રહ્મસૂત્રની અંદર કીધું છે યથા તો બ્રહ્મ જિજ્ઞાસા, જે બ્રહ્મ જિજ્ઞાસા લઈને આવે ને એને જ કંઈક પ્રાપ્ત થાય. જેને કંઈક પ્રભુ પ્રત્યે પ્રેમ છે, જે લીલાઓનું અવગાહન કરતા કરતા સાંભળતા સાંભળતા જે પ્રભુમય થઈ જાય છે, જેનું ચિત્ત એ પ્રભુમાં લીન થઈ જાય છે. યથા તો બ્રહ્મ જિજ્ઞાસા. પરીક્ષક કોરો ઘરે જાય. વિદ્યાર્થીની તો અવસ્થા જ એવી છે, જીવનમાં ઉતારવું હોય તો ઉતારે, ન ઉતારવું હોય તો ન ઉતારે. હાલોન કીધું છે જઈ આવી, એવાય ઘણા વિદ્યાર્થી કોરો કરે જાય. જિજ્ઞાસુ જેને ઉત્તમ પ્રકારનો શ્રોતા કીધો છે અને એ છે. અને એ જ્યારે કથાની અંદર આવે કે ચાલો કંઈક, અને અહીંયા વિચાર કરો કે તમે આવો, તમારી કક્ષા જે હોય તે, પણ વ્યાસપીઠ હંમેશાને માટે કંઈક ને કંઈક આપે. આપણી દ્રષ્ટિ હોવી જોઈએ નિત નૂતન છે ભાગવત કથા. કોઈ પણ જગ્યાએ તમે કથા સાંભળવા માટે, ભલે તમારી ઉંમર કદાચ 80 વર્ષની હોય, તમે ગમે તેટલી કથા સાંભળી હોય અને તમે અત્યારે અહીંયા કથા સાંભળવા માટે આવ્યા હો, તો હું તમને ગેરંટી મારું છું કે તમને કંઈક તો નવું જાણવા મળશે ને મળશે. ભાગવત કથા એ નિત નૂતન છે. આચાર્ય ચરણ કહે છે દિને દિને નવમ નવમ, દિને દિને નવમ નવમ. પણ સાંભળવાના કાન લઈને જાય તો દિને દિને નવમ નવમ, દિવસે દિવસે કંઈક ને કંઈક વિશેષ આ ભાગવતજીની. અને કથાકારનો પણ, વક્તાનો પણ એ અનુભવ છે. દરેક જગ્યાએ કથા કરવા જાય ને તો ત્યાં દરેક જગ્યાએ નિત નવો અનુભવ થાય. ચૈતન્ય મહાપ્રભુ જ્યારે એક જગ્યાએ કથા ચાલતી હતી, એમાં બરાબર વક્તા મહોદયને કોઈ જ્ઞાન નહીં,
શ્લોક ખોટા બોલે, ઉચ્ચારણ બરાબર કરે નહીં, પણ ચૈતન્ય મહાપ્રભુ તો એટલા બધા ભાવાવેશમાં આવી ગયા અને અહીંયા વચ્ચે વચ્ચે ભગવાનનું રાધા, ગોવિંદ, માધવ, કેશવ આવા બધા નામ આવે. મહાપ્રભુ ખાલી એટલું જ સાંભળે. આચાર્ય ચૈતન્ય મહાપ્રભુજીની સાથે જે આવ્યા, હવે ચૈતન્ય મહાપ્રભુ સાથે જે રહેતા હોય એ કઈ થોડા કમ હોય. હવે એ બધા સાથે છે એટલે એ બધા સમજે છે કે હવે આમાં વક્તા ભૂલ બહુ કરે છે, શ્લોક ખોટા બોલે છે, એની વાક્ય રચના છે એ બરાબર નથી, કોઈ વાણીમાં વિવેક નથી. પણ હવે કથા પૂરી થાય તો આપણે એમને મળીએ ને પછી આપણે એમને કહીએ, એમની સાથે કંઈક વાત કરીએ. કારણ કે ચૈતન્ય મહાપ્રભુ જેવા જો સાંભળવા માટે બેસતા હોય તો કંઈક એવું તો હોવું જોઈએ કે જેનાથી ચૈતન્યને આનંદ આવે. પણ એને બદલે ચૈતન્ય મહાપ્રભુ તો ભાવાવેશમાં ડૂબી ગયા હતા. હરિબોલ 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 કરે. અને ચૈતન્ય મહાપ્રભુ જ્યારે ભિક્ષા લેવા માટે જતા ને તો ત્યારે કોઈ પકવાન આપે, કોઈ રોટી આપે, કોઈ શાક આપે, આ બધી ભિક્ષાની અંદર આપે ને ત્યારે ચૈતન્ય મહાપ્રભુ कहता कि मैया ऐसी भिक्षा नहीं चाहिए, तुम्हारे घर में कितने आदमी है? बोले हमारे घर में तो 5-6 आदमी है, बुलाओ सबको और एक बार बोल दो हरि बोल. બધા આવી અને એક વખત ખાલી હરિબોલ 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 એટલું બોલે ને ત્યાં તો ચૈતન્ય મહાપ્રભુ બસ કહે છે, મૈયા મેરી ભિક્ષા સંપન્ન હો ગઈ. મારી ભિક્ષા સંત હંમેશા આ કરે છે. યથા તો બ્રહ્મ જિજ્ઞાસા દિને દિને નવમ નવમ. ભાગવત કથા જ નિત નૂતન છે. આ તો ભગવાને કૃપા કરી અનાવતારના સમયની અંદર આપણને આવો ગ્રંથ પ્રાપ્ત થયો છે. જે જીવ ભાગવત પરાયણ હોય, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, તપનો સમન્વય, અહર્નિશ જ્યાં વિચાર કરો કે વ્રજની ગોપિકાઓ ઉદ્ધવજી જ્યારે સમજા આવ્યા ને ત્યારે આ વ્રજની ગોપિકાઓ બોલી છે, હે ઉદ્ધવ. એક અહીંયા પછી તો ઉદ્ધવજી આવ્યા હતા જ્ઞાન દેવા, પણ અહીંયા પ્રેમના પાઠ ભણીને ગયા. વૃંદાવન ભૂમિ પ્રેમની ભૂમિ છે, ભાવની ભૂમિ છે. અને જ્યાં ગોપીઓનું જીવન જ તત્સુખાય છે, હે કૃષ્ણ તારા સુખ માટે અમારે કઈ નથી જોતું. અને એ ઉદ્ધવજીને અહીંયા આ વૃંદાવનની રજ લઈ અને પોતાના માથે લગાવી પડી અને બોલવું પડ્યું, વંદે નંદ વ્રજસ્ત્રીનામ પાદ રેણું ભિક્ષણ સહ યાસામ હરિકથોદ ગીતમ પૂનાતિ ભુવનત્રયમ. હે ગોપીઓ, ધન્ય છે તમારી આ ભક્તિને. હું તો માત્ર ખાલી જાણતો તો, પણ જે પરમ તત્વને જાણું છું ને એનો રસાસ્વાદ તો તમે માણો છો. અને એટલા માટે ભક્તિનો મહિમા વિશેષ એટલે છે. અને જેટલા આચાર્ય થયા ને બધા આચાર્યોએ આ ભગવાનની ભક્તિનું દાન કર્યું છે. અને પ્રભુ માટે પણ કેટલો સરસ શબ્દ છે કે આપણે એક વખત એના થઈ જાય ને તો પરમાત્મા શું કરે છે, અહીંયા વ્રજ મંડળની અંદર જ્યારે ઠાકોરજી પ્રગટ થયા, પધાર્યા અને બધા દર્શન કરવા માટે આવ્યા ને ત્યારે ઠાકોરજી આનંદનું દાન કરી રહ્યા છે, લૂંટાવી રહ્યા છે. હે જીવ, अब तू मेरे सन्मुख आ ही गयो हो तो ये सब मेरा नहीं, ये सब तेरा भी है. યશોદાએ કીધું કે બેટા લાલન, હજારો લાખો દીવડાઓ તણાઈને જાય, કેટલાક ને તારીશ. આ જવાબની અંદર બહુ સરસ વાત આવી ગઈ. યાદ રહ્યું કે જય સીતારામ. માં ઈ તો જે મારી બાજુમાં થઈને નીકળશે ને એને હું ખેંચીશ, એને હું કાંઠે મૂકીશ, એને હું ભવસાગર પાર ઉતારીશ. આ કોઈ દીવડાની વાત નથી, આ મારી ને તમારી જ વાત છે. ઓહી જીવ જબ સન્મુખ મોહી, કોટી જન્મ અગ ના સહિત બહી. આપણે એક ડગલું પરમાત્મા તરફ આગળ ચાલીએ નહીં એટલે પ્રભુ આપણી સામે 100 ડગલા આગળ ચાલે છે. ભગવદ ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણ કહે છે કે હે જીવ, હાક મારતો જા, કામ કરતો જા, મદદ તૈયાર છે.
આપણા પુષ્ટિ માર્ગની અંદર એક પદ આવે છે, આને ન ભરી નિરખો સજની શ્રી અહીંયા વ્રજરાજ બિરાજે છે, આને ન ભરી નિરખો સજની અહીંયા શ્રી વ્રજરાજે બિરાજે છે, આને ન ભરી નિરખો સજની. એ હાલ બતાવું તને ઠાકોરજી, બતાવું ક્યાં છે? એક ગોપી કહે છે કે પ્રભુ તો ગયા છે ગાયો ચરાવવા માટે. અરે ના ના ના, એ યમુનાજી કિનારે બેઠા. ચાલ બતાવું, ચાલ બતાવું. જો બેઠા, જો બેઠા. ઉદ્ધવજી ને આજ દર્શન કરાવ્યું હે. ચાલ બતાવું, યમુનાજી કિનારે બેઠા છે, કદમના વૃક્ષ ઉપર બેઠા છે. ક્યાં પ્રભુ નથી? ચાલ બતાવું તને. આને ન ભરી નિરખો સજની શ્રી અહીંયા વ્રજરાજ બિરાજે છે, આને નગરી નિરખો સજની આહા. શ્રી વ્રજરાજ બિરાજે છે. ભગવાનના વિરહની અંદર આવો વિરહ, આવો તાપ, આવો ક્લેશ મને ને તમને થવો જોઈએ કે મને પ્રભુ ક્યારે મળે, એ પ્રભુના શ્રી હસ્ત મારા ઉપર ક્યારે પધારે. જેને વિપ્રયોગ કીધો છે, જો અહીંયા પ્રભુ બિરાજે, અહીંયા પ્રભુ બિરાજે, ચાલ. એવા એ નંદન યશોદા નંદન, એ સરકાર, એ પ્રભુ, અને એની જ આ કૃપા, એની જ આ લીલા છે. બસ એક ડગલું આપણે આગળ ચાલીએ. માં જે મારી બાજુમાં થઈને નીકળશે ને, એની જવાબદારી મારી.